મિત્રો મજામાં રહેશો બધાને હર હર મહાદેવ। તો આજે પૂનમ છે એટલે બગદાણા જવાનું છે, વ્લોગમાં આગળ બેના રહેજો। આ બસ સ્ટેન્ડ રાજુલા। પછી તો ગાડીને પણ તરસ લાગી એટલે એને પેટ્રોલ પીવડાવી દીધું। ડુંગર 3 કિલોમીટર। પછી તો અમને પણ ભૂખ લાગી એટલે અમે ડુંગરની પ્રખ્યાત કેન્ડી ખાધી। તમારે ખાવી હોય તો આવી જાવ। ફાઇનલી મિત્રો બગદાણા પૂકી ગયા છે। બગદાણા પૂકી ગયા છે, નારિયેળ લઈ લીધું, ચાલો નારિયેળ વધેરવા। નાની દુનિયામાં મોટું નામ એટલે બાપા સીતારામ। જય બાપા સીતારામ। મિત્રો આ સમાધિ મંદિર છે। તો મિત્રો આ પ્રાચીન વાસણો છે। મિત્રો આ બધા ઝાડમાં જો લાઈટ ડેકોરેશન કરેલી છે। પહોંચી ગયા ધ્યાન મંદિર। જય બાપા સીતારામ। તો મિત્રો આ વડલો વર્ષો જૂનો છે। આ વડલામાં બાપા સીતારામના દર્શન થાય તો કોમેન્ટ કરજો। કોમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો ઉપર મંદિરે જઈને દર્શન કરીએ। મિત્રો મેં તો દર્શન કર્યા પણ તમને બધાને પણ દર્શન કરાવું છું બાપા સીતારામના। તો મિત્રો આ મંદિર આખું આરસનું બનાવેલું છે, કેટલું સરસ બનાવ્યું છે। તો મિત્રો અહીંયા માણસની તો સુવિધા છે પણ પક્ષીઓની પણ સુવિધા છે। તો મિત્રો ઉપર મંદિરેથી દર્શન કરીને નીચે આવી ગયા છે। આજે પૂનમ છે એટલે ટ્રાફિક વધારે છે। તો ચાલો મિત્રો હવે પ્રસાદી લેવા। તો મિત્રો પ્રસાદી લેવા આવી ગયા। નાની દુનિયામાં મોટું ધામ એટલે બગદાણા। મિત્રો અહીંયા દરરોજ કેટલું માણસો પ્રસાદી લે છે। તો મિત્રો પ્રસાદી આવી ગઈ છે, હવે જમી લઈએ। તો મિત્રો પ્રસાદી લઈ લીધી છે। બગદાણા ચંપલ ઘર આમાં ચંપલ કેમ ગોતવા? ઓહો જો આ બધા ચંપલ। તો મિત્રો અહીંયા સુવાની સુવિધા પણ છે, બધા સૂઈ ગયા છે।
ઘરે પહોંચી ગયા છે. આ વ્લોગને એન્ડ કરું છું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.